મહાદેવ હર અને શ્રી રાધે રાધે સાથે આજના વ્લોગની શરૂઆત કરું છું ફ્રેન્ડ્સ. અને અત્યારે ઘેરે આવી ગયો છું અને મારે બધું મેં કરી લીધું છે, એટલે મારું કામ. અને અત્યારે જોઈ લ્યો ઘરનો નજારો. આજ મારા માં ધોઈ છે કપડાં. મહાદેવ મહાદેવ. અને અહીંયા બોલી રહ્યો છે ચકલી. તમે જોઈ શકો છો અહીંયા માળો હોય. આજે હું કામેથી જ્યારે ઘરે આવતો હતો ત્યારે એક ચકલી પગ ભાંગી ગયેલું હોય કે ગમે વાહનમાં આવી ગયો રોગી પડી રહી આમ બેસુદ અવસ્થામાં, એટલે કે આમ પગને કામ નહોતા કરતા, બાકી મોઢું થોડું થોડું હાલતું હતું. પછી સાઈડમાં લઈ ગયો પાણી પીવડાવ્યું તો ધીરે ધીરે ઉડવા લાગ્યો. પછી નીકળી ગયો. મારે લઈ આવતું ને ઘરે એમ કહું કંઈ એવું હોય ને વધારે તો દાદા એ ઉડીને વાઈડમાં વયું ગયું, એવું થયું હતું. ને મારે એવું પાવા હે ઝાડવા. તો હાલો હવે અત્યારે ઝાડવાને પાઈ લઉં. હર હર મહાદેવ, શ્રી રાધે રાધે. ઝાડવા બધા વાવેલા હે, પેલા આને પાઈ દઈ. આમાં તો વાંધો નથી બહુ, કાંઈ પાતા હોય એટલે પાછું છાંયો રહીએ એટલે બહુ હુકાતું નથી પાણી. જોઈ લે બારમાસીના ફૂલ. તો આવું કંઈક છે અત્યારે આ વેલ. આની પાઈ દે. તો હવે અત્યારે બિલી પાઈ દો. ઓલા બધા પાઈ દીધા હે, બધા નહીં, થોડા થોડા. તો અત્યારે ફ્રેન્ડ્સ પવાઈ ગયા છે ઝાડવા. થોડું થોડું પાણી નાખીએ છીએ. અને આ બેઠા છે આપણા ભોળાનાથ. અને આ કેટલું ભર્યું હોય જોઈ લઈ જઈ. આમાં નાખી દઈએ એકાદું. હા લઈને થઈ ગયું. અત્યારે આ પાણી બાણીને બધું વધારે આપણે ફેલાવવું જોઈએ, કારણ કે ઉનાળો હોય એટલે ચકલાઓને તરહ લાગે. ઓલા બેગ લેવા છે, લઈ આવી તો થાય કે કુંડા હજી આમ બધે ટીંગાડી દેવા, પછી ઝાડવા વાવી દેવા હે, એ બધું કરવાનો વિચાર છે. ચાલો આજના વ્લોગને કન્ટિન્યુ કરીએ. મહાદેવ હર, શ્રી રાધે રાધે. તો ફ્રેન્ડ્સ અત્યારે ચા અને બટર ખાવાનો ટાઈમ થઈ ગયો છે. તો હાલો તમે પણ ચા અને બટર ખાવા માટે જોઈ લ્યો. મને મીઠું વધારે ભાવે એટલે હું આ ખાઉં છું. મીઠું ખવાય ઓછું, કારણ કે ડાયાબિટીસ પ્રમાણ વધારે હોય છે. પણ હવે અમુક વસ્તુ તો ખાવી પડે, પછી ક્યારેક ના ખાવ, આખો દી ના ખાવ એવું પણ બને. બાકી હર હર મહાદેવ, શ્રી રાધે રાધે. હર હર મહાદેવ અને શ્રી રાધે રાધે. અત્યારે પાણી આવ્યું હતું મીઠું મૈયા નર્મદાનું, તો ભરતા હતા. ઝાડવાનું આપણે એક ફેર પાડી દીધા, પાછું જવા દીધું. અને હવે બધેમાં આ મોટા મોટા ઠામ ભરાઈ જાય એટલે વધશે તો પાછું એક ફેર જવા દે, કારણ કે લાઈફ લાઈન છે વૃક્ષો આપણી. લાઈફ લાઈનને તો દેવું જ પડશે. નહીં તો એને છીનવી લેતા આવડે, છીનવી લેજે ભગવાન જો દેવામાં તો પીતો. એટલે હર હર મહાદેવ, રાધે રાધે. નાના નાના હતા ત્યારે આપણે આવતો હું જળ એ જ જીવન છે. અત્યારે હકીકતમાં સમજાય છે. પાઠ આવતો, પહેલાં કવિતા આવતી ગુજરાતીમાં, જળ એ જ જીવન. અત્યારે આપણે વાસ્તવિકતામાં સમજાય છે કે જળ એ જ જીવન છે.
કારણ કે બધી વસ્તુનો આધાર જળ જ છે. પાણીમાંથી જ બધા જીવન જીવે છે. આપણું શરીર 70% પાણીથી રચાયેલું છે અને પીવાનું પણ આપણે 70% પાણી હોય છે. પણ આપણે ઊંધું કરીએ છીએ, 70% લગભગ ખાઈ જઈએ છીએ. પણ ડૉક્ટરોએ સલાહ આપે છે ને કે આપણે પાણીનું પ્રમાણ પીવાનું વધારવું જોઈએ. 3-4 લીટર પાણી, અને આપણું આયુર્વેદ તો પહેલાંથી જ કહે છે કે 3-4 લીટર પાણી આપણે દિવસ દરમિયાન પીવું જ જોઈએ. તો આયુર્વેદ તો વર્ષોથી છે અને ડૉક્ટરો તો તે પછી આવ્યા. તો મહાદેવર ફ્રેન્ડ્સ, કાલના અધૂરા બ્લોગને આજ કન્ટિન્યુ કરીએ. હું આજે સવારે આવી ગયો તો, આજે 9:30 વાગે આવી ગયો તો. બાકી તૈયાર બધું થઈ બધું કરી અને બસ મહાદેવને યાદ કરી લીધા અને દીવું બેઠી છે. મોડું થઈ ગયા આજે ખાતો ને બીજું કામ હતું મારે. અહીં મારી માં જોઈ છે વ્લોગ, અને હજી તારે જવાનો ટાઈમ નથી કાં થયો હજી? તો ફ્રેન્ડ્સ, આજના બ્લોગને મારે કન્ટિન્યુ કરવો છે હવે, અને મારે જે જાડવા પાવાનો ટાઈમ થઈ ગયો, જાડવા પાઈ લો. ના ઈને ઘટે પછી લાગે તને આપણે તેમ થઈ ગયું હાલો ઓલું બધું ઉહળી નાખવે ઈનર પાણી પૂરું નાખે જાળવાનું ગમે તે પાણી ઝીણકા જાડવા એને થઈ જાય ને કારણ બે કો હોય બે ત્રણ બધા ભેરા જ જાય. 1 લાખનું બધું પ્લાનિંગ કરીને વાવવું, 1 લાખ પ્લાનિંગ કરીને વાવવું, 6ઠા મહિનામાં વાવવું. આ પાછું મળે ને પાછું 6ઠા મહિનામાં વાવવું, પછી આખું ઓલું ટ્રેન ભરી દેવું, ઘર આખું ભરી દેવું જાળવાનું દેખાવાનું, ઘર દેખાવાનું. તો હર હર મહાદેવ, શ્રી રાધે રાધે. આજના બ્લોગને કન્ટિન્યુ કરીને હું પાઈ લો પહેલાં ઝાડવા. હર હર મહાદેવ. તો ફ્રેન્ડ્સ, ઝાડવાઓને તો પાઈ દીધા હે, અને કાલે જ પાણી આવ્યું હતું એટલે મારી પાયું છે લીલું જતું બધું, થોડું પાયું. અને આપણે બિલ મારી માં કહે છે ક્યાં ઝાડવા ને એને પાણી છે, એને પાવ તો હાવ એને ઝાડમાં પાણી ત્યાં ચડે છે, વાંથી જાસૂદને પાવું ઓછો કદાચ ચડતો. તો ઝાડવા બધા પવાઈ ગયા છે તડકામાં. આપણે તરહ લાગે એની તરહ લાગે. કોટા નીકળ્યા નથી હજી, ક્યાં વાવી દીધું. હા, આડાવરું થઈ ગયું હા ટૂંકું. ઓ આ તો હાવ ઢીલું હે. જોઈ લ્યો તો. તો ફ્રેન્ડ્સ, અત્યારે બપોર થઈ ગયા છે. મહાદેવ શ્રી રાધે રાધે. અને બપોરમાં રીંગણાનું શાક, રોટલો રોટલી અને માં જમે છે. હાલો બપોરા કરવા આવી જાઓ તમે. મહાદેવ શ્રી રાધે રાધે. અને ગૌ સન્માન સમિતિનું જે આહવાન અભિયાન થઈ રહ્યું છે એમાં ઓલા નંબર ઉપર મિસ કોલ પહેલાં નહોતો લાગતો પણ હવે પાછો લાગવા મળ્યો છે. 97-77-323 આ નંબર છે. આમાં જેટલો બને એટલો સપોર્ટ કરી અને આહવાનમાં અભિયાનમાં સપોર્ટ કરજો. ટૂંકમાં કોલ દઈ જવાય તો બહુ સારું તાલુકા જિલ્લાએ, પણ જો ના જઈ શકો તો મિસ કોલ તો મારી જ શકો, તો જરૂર મારજો. હર હર મહાદેવ, શ્રી રાધે રાધે. દેવહર શ્રી રાધે રાધે. ફ્રેન્ડ્સ, અત્યારે બપોર પછીના 4 વાગી ગયા છે અને હવે મારે થોડીક વારમાં નીકળવાનું થશે, એટલે કે કામે જઈશ. 4 વાગ્યા બધું મારું કરી લેતા 5 વાગી જશે ને 5 વાગે હું નીકળી જાઉં છું, એટલે 6 વાગે પૂગી જાઉં. અને દીવમાં બેઠી છે, એનું કામ કરે છે. અને હું અત્યારે ઓલું જે ગૌ સન્માન આહવાન અભિયાન ચાલી રહ્યું છે જેમાં દરેકે સપોર્ટ કરવાનો છે. દરેકે જે નંબર આપેલા છે મેં આગલા વિડીયોમાં પણ આપેલા છે, એ જોઈ લેજો એમ હોય તો.
એ નંબરમાં મિસ કોલ મારી દેજો. અને આજ પણ લગભગ મેં વ્લોગમાં કીધેલ છે, જેટલું બને એટલું આપણે એવા મિશનમાં સહયોગ દઈએ. કારણ કે આપણે બીજું જ ના કરી શકીએ, જે ગો સ્વયંસેવકો છે, ગો રક્ષકો છે, એનો સપોર્ટ જરૂર કરી શકીએ એક મિસ કોલ મારીને. નહીંતર જવાનું તો તાલુકા અને જિલ્લા કક્ષાએ છે. અને ગુજરાતમાં તો હજી આ બધી ખબર જ નથી કોઈને, ઓછી ખબર છે કે આવું કંઈક થઈ રહ્યું છે. અને ગુજરાતીઓ જાગે નહીં, જાગે એટલે પછી બાકી એના રહી એ ખબર છે. પણ આપણે જાગીએ ધીરે ધીરે અને આમાં સપોર્ટ દઈએ.